ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના પોઝિટિવ વાહન ચોર પોલીસને ચકમો આપીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો। પોલીસે આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। ભરૂચ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાંથી કોરોના પોઝિટિવ વાહન ચોર ફરાર થઈ ગયો હોવાની ઘટનાને પગલે પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે। અગાઉ પણ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાંથી કોરોના પોઝિટિવ આરોપીઓ ભાગી છૂટ્યા હોવાની ઘટના બનવા પામી છે, ત્યારે વધુ એક ઘટનાએ પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી નાખ્યો છે। કોરોનાની સારવાર દરમિયાન રાત્રે વોર્ડમાંથી વાહન ચોર આરોપી ફરાર થઈ ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ ભરૂચ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાંથી કોરોના વાહન ચોર ફરાર થઈ ગયો હતો। કોરોનાની સારવાર દરમિયાન રાત્રે વોર્ડમાંથી વાહન ચોર આરોપી ફરાર થઈ ગયો હતો। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક વાહન ચોરને ઝડપી પાડ્યો હતો, જેને કોરોનાની ગાઈડલાઈન હેઠળ કોવિડ ટેસ્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવતા તેને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં રાખવામાં આવ્યો હતો। વાહન ચોર આરોપી સંતોષ રૂપરામ ચૌધરીનો સબજેલમાંથી કબજો લઈ એ ડિવિઝન પોલીસે કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ પોઝિટિવ આવ્યો હતો। જો કે તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર દરમિયાન તે કોવિડ વોર્ડમાંથી ભાગી છૂટ્યો હતો। વાહન ચોર આરોપી ભાગી છૂટતા ફરજ પર હાજર પોલીસ કર્મચારીઓની કામગીરી સામે પણ પ્રશ્નાર્થ ઉભા થયા છે। એ ડિવિઝન પોલીસે આરોપીને શોધી કાઢવા માટે કવાયત આરંભી છે।